નરોડામાં મંદિરના મહંતના આપઘાત કેસના મામલો ગરમાયો છે, જેમાં સંતોષી માતા મંદિર પરિસરમાં જ આપઘાતથી હડકંપ મચ્યો છે, તેમજ મંદિરને તોડી પાડવા દબાણ કરાતું હોવાનો આરોપ પણ કરવામાં આવી રહ્યો છે. તંત્રના દબાણથી કંટાળીને આપઘાત કર્યાનો આરોપ પરિવારજનો કરી રહ્યા છે. તેમાં આપઘાત કરતા પહેલા મહંતે લખેલી સુસાઇડ નોટ પણ મળી આવી હતી. અમદાવાદના કુબેરનગર વિસ્તારમાં મંદિરના પૂજારીએ આત્મહત્યા કરી હતી. અમદાવાદના કોર્પોરેશનના ત્રાસથી પૂજારી આત્મહત્યા કરી હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. મંદિર પરિસરમાં જ ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. કોર્પોરેશન, બિલ્ડર અને પોલીસ હેરાન કરતા હોવાનો સોસાઇટ નોટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આવાસ યોજનામાં મંદિર તોડવા બાબતે ત્રાસ અપાતો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. બિલ્ડર, કોર્પોરેશન અને પોલીસ સતત ત્રાસ આપતી હોવાનો સોસાઇટ નોટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. બિલ્ડરના ત્રાસથી આત્મહત્યા કરી હોવાનો આક્ષેપ પણ કરાયો છે. બેન, કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે મંદિરની જગ્યાનો સ્પષ્ટ ઉલ્લેખ હતો, ડિમોલિશન નહીં કરવાનું, છતાં અધિકારીઓ સતત માનસિક ત્રાસ આપતા હતા અને આ ત્રાસને કારણે એક મંદિરના મહંતે આપઘાત કરવો પડ્યો છે. તમે સ્થાનિક ધારાસભ્ય તરીકે શું કહેશો? सबसे पहले तो महंत श्री ने ये जो कदम उठाया है बहुत दुखद है। उनकी आत्मा को शांति मिले और उनके परिवारजनों को इस परिस्थिति में भगवान शक्ति दे। इस परिस्थिति में जो वो उनकी वीक कंडीशन है उस पर वो इस कंडीशन से बाहर निकल पाए, ऐसी मेरी प्रभु से प्रार्थना है। मैं यही कहना चाहूँगी कि इतनी दुखद जो बात हुई है उसका इस प्रकार से राजनीतिक मुद्दा नहीं बनना चाहिए था। आप देखिए, तारीख 3 जनवरी 2025 के रोज कॉरपोरेशन का एक परिपत्र है। परिपत्र के 4th पॉइंट में ये लिखा गया है क्लियर शब्दों में, ये जो मंदिर की पूरी एरिया है लगभग 1200 स्क्वायर मीटर्स है, तो वो एरिया को कॉरपोरेशन के थ्रू या कोई भी अधिकारी के थ्रू यहाँ पे इसको डिमोलिशन के अंतर्गत नहीं लिया जाएगा। क्लियर परिपत्र है जनवरी का। और ये जो परिपत्र है हमारे जो स्थानिक काउंसलर है, जनप्रतिनिधि, उनके तहत निर्णय लिया गया। आसपास की सोसाइटियों से लेटर लेके कॉर्पोरेशन में रजूआत की थी। रजूआत होने के बाद कॉर्पोरेशन ने इसे मान्य किया। दूसरी बात, यहाँ पे स्थानिकों को भी पता था। ये सब जो है आज के दिन में जो भी क्रिएट किया गया है, मुझे लगता है बहुत दुख की बात है कि विपक्ष को ये सब कदम लेने पड़ रहे हैं। और रही बात कॉर्पोरेशन का, ऐसा कोई नोटिस हमारे ध्यान पे नहीं है कि कॉर्पोरेशन ने ये मंदिर तोड़ने का नोटिस यहाँ पे भेजा हो। अगर कोई अधिकारी आता है तो वो नोटिस के तहत उसकी जिम्मेदारी लगती है। अगर ऐसा कोई नोटिस जारी नहीं किया गया है तो अधिकारी कैसे आएंगे? परंतु परिवारનો આક્ષેપ છે કે પોલીસ પ્લસ બિલ્ડરના કેટલાક લોકો છે અહીંયા આવતા હતા. આપ કહી રહ્યા છો કે કોર્પોરેશનનો લેટર નથી, जो मेन લોકો આવતા હશે એ સંદર્ભમાં કોઈ તપાસ થવી જોઈએ જે એ સંદર્ભમાં આપ કોઈ રજૂઆત કરશો બતાવવા માટે અહીંયા પહોંચતા હતા? देखिए, सुसाइड नोट आप पढ़ेंगे तो आपको भी जानकारी मिलेगी कि क्या क्या रीजन है। मैं मानती हूँ आपको भी वो जानकारी होनी चाहिए। दूसरी बात, परिवार में उनके जो बेटे हैं, सुपुत्र है, जितनी भी यहाँ पे मीटिंग हुई है कॉर्पोरेशन के साथ, हमारी प्रेजेंस है, उनको ये पता था कि यहाँ पे मंदिर पे कुछ नहीं होने वाला है। तीसरी बात जो आपने कही कि अगर कोई किसी ने हैरान किया है तो उसकी तपास होगी। ठीक है, अधिकारी, कॉर्पोरेशन या पुलिस खास तौर पे उनको ये हमने सूचना अभी भी दे दी है कि अगर कुछ किसी के साथ गलत हुआ है तो वो बाहर आना चाहिए और उसको जो कड़क से कड़क जो पगले हैं वो सरकार बिल्कुल लेगी। જે રીતે ગુજરાતમાં ખબર નથી આ સરકાર કઈ દિશામાં એ પછી અમદાવાદની રબારી કોલોની હોય, ઠાકોરવાસ હોય, દ્વારકા હોય, બેટ દ્વારકા હોય કે કચ્છનો કોઈ ભાગ હોય, પોરબંદર હોય, અનેક જગ્યાએ અમાનુષી રીતે ડિમોલિશનથી અને જે રીતે બુલડોઝરો ચલાવીને એક ભયનું વાતાવરણ ઊભું કર્યું છે. સતત ભય અને તકલીફની વચ્ચે લોકો જીવે એવી પરિસ્થિતિ પેદા કરી. સુપ્રીમ કોર્ટે વારંવાર કહ્યું કે આ યોગ્ય નથી. કોઈનું પણ ઘર તોડતા પહેલા કુદરતી ન્યાયના સિદ્ધાંતનું પાલન થવું જોઈએ. વૈકલ્પિક વ્યવસ્થા આપવી જોઈએ. ફરવા માટે પૂરતો સમય આપવો જોઈએ અને અનિવાર્ય હોય તો જ જનહિતમાં લોકોને ઘરથી ફેરવવા જોઈએ. પરંતુ ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર
સંપૂર્ણ અમાનુષી રીતે જે કામ કરે છે એનું આ પરિણામ છે. અહીંયા સરના હુકમ જે આપેલો છે રીડેવલપમેન્ટ માટે એના કન્ડિશનમાં લખાયું છે કે સંતોષી માતાના મંદિરના સર્વે નંબર વાળી જગ્યા એ જગ્યામાં કોઈ ડિમોલિશન કરવાનું નથી. આમ છતાં અધિકારીઓ આવે છે, ધમકાવવામાં આવે છે અને કહેવામાં આવે છે કે તમારું જે હોય બધું કાઢી લેજો, અહીંયા અમારે ડિમોલિશન કરવાનું. હાઈકોર્ટમાં મેટર પેન્ડિંગ છે. તો આપોઆપ અહીંયા કઈ એવી જરૂરિયાત ઉભી થઈ છે કે હાઈકોર્ટ ન્યાય કરે એ પહેલા અધિકારીઓ આવીને અહીંયા ધમકાવે અને પરિણામે એક લાગણીશીલ મંદિરના પૂજારી જેમને લાગે છે કે મારા આ સંતોષી માના ઐતિહાસિક મંદિરમાં તોડફોડ થશે, મારા વિસ્તારમાં રહેતા સામાન્ય મધ્યમ વર્ગના લોકોના ઘર તૂટી જશે, મેં વારંવાર રજૂઆત કરી છે પણ મને ન્યાય નથી મળતો. પરિણામે પોતાના હાથે જે સુસાઇડ નોટ લખી છે એમાં લખે છે કે મારું સર્વસ્વ લૂંટનારાઓ તમે આંખ ઊંચી કરીને પણ નહીં જોઈ શકો. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, અમદાવાદ.